છેલ્લા 9 વર્ષથી બનાસવાસીઓએ બનાસ ડેરીના માધ્યમથી એક મોટું અભિયાન ઉપાડ્યું છે વૃક્ષારોપણનું. અને આ સૂકો પ્રદેશ એને હરિયાળો બનાવવા માટેનો સંકલ્પ કરેલો. દર વર્ષે 1 કરોડથી વધારે વૃક્ષોનું વાવેતર કરવું, એનું જતન કરવું. ખેડૂત પોતાના ખેતરની અંદર, ખેતરના શેઢે, ગામના સ્મશાન, ગામની શાળાઓ, મંદિર, એ પછી હવે પર્વત એરિયા જેની અંદર પણ હરિયાળો થાય. ખાસ કરીને અંબાજી અને આજુબાજુના અરવલ્લીની ગિરમાળાઓ જે છે એની અંદર હરિયાળી આવે. પહેલા વર્ષે અમે શરૂઆત કરી હતી જેસોરના પર્વતથી, અને ત્યાં સીડ બોલ નાખ્યા પછીનું તેનું રિઝલ્ટ એ ખૂબ સરસ થયું. એ પછીના બીજા વર્ષે અંબાજીના ગબ્બર પર્વતની આજુબાજુના એરિયાની અંદર સીડ બોલ નાખ્યા, તો એની અંદરથી પણ ખૂબ સારું પરિણામ મળ્યું. આ વખતે કોટેશ્વરની બાજુનો આ વિસ્તાર, એની અંદર પ્રયત્ન કર્યો છે. લાખોની સંખ્યામાં સીડ બોલ બનાવીએ છીએ. સીડ બોલ એટલે ગાયનું છાણ, માટી, એનો એક ગોળો બનાવવાનો, અને એને સુકાવી અને એની અંદર એક હોલ રાખવાનો. એ હોલમાં પછી સીડ્સ મૂકી દેવાનું, પછી એને પેક કરવાનું. તો જ્યારે એ સીડ બોલ જ્યાં નાખીએ છીએ ત્યાં આગળ વરસાદ આવે એ ટાઈમે એમાંથી અંકુરિત થઈને એક વૃક્ષ બની જાય છે. એટલે એક નેચરલ નર્સરીનું કામ કરે છે. પર્વતો ઉપર ઘણા વર્ષોથી ઉપરની ટોચ ઉપર જોઈશું તો વૃક્ષો ત્યાં ઘટી ગયા છે, જેથી કરીને ત્યાં સીડ્સ પણ નથી પહોંચતા. તો ત્યાં બિયારણ પહોંચાડીએ. અને ખાસ અમે જિલ્લાવાસીઓ ભેગા મળીને સીડ્સ બોલ રહીને પર્વતો ઉપર પહોંચીએ છીએ. હજારોની સંખ્યામાં લોકો પર્વત ઉપર જઈને હાથમાં નાની કોદાળી સાથે ત્યાં દાટીને આવે છે. અલગ અલગ જગ્યા ઉપર એ સીડબોલ નાખે છે, અને વરસાદ પડતાની સાથે એમાં અંકુરિત થઈ અને છોડવા નીકળી જાય છે. એમાંથી ઘણા બધા છોડવાઓ એના ઝાડ પણ બની ગયા છે. તો આ વર્ષે પણ આ અભિયાન અમે કર્યું છે. લાખોની સંખ્યામાં સીડબોલ બનાવીને લોકોએ સહયોગ કર્યો છે. લોકોએ ભેગા મળીને ગામે ગામ બહેનોએ સીડબોલ બનાવ્યા છે, અને એ સીડબોલ અમે અહીંયા આગળ વિતરણ કરવાની વ્યવસ્થા કરી રહી છે.